પાટણના ખેડૂતોને રાહત આપતા હવે સમાચાર, જ્યાં સરસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવ્યું છે। સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી જળાશય ભરવામાં આવ્યું। અહીં પાટણ તાલુકાના 23 ગામોને આ પાણીનો સીધો લાભ મળી શકશે। જળાશયમાં પાણી ભરાતા ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે। ખેડૂતો સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, જળાશય ભરવામાં આવ્યું છે, કેટલા ગામોને ફાયદો થશે અને ખેડૂતોની શું છે પ્રતિક્રિયા? જય ચોક્કસ કહી શકાય તો જે રીતે પાટણના સરસ્વતી જળાશય જે ડેમ સમાન છે તેમાં જે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, ક્યાંક ના ક્યાંક સરસ્વતી જળાશયમાં નવા નીરની આવક એટલે કહી શકાય કે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય ખેડૂતો માટે। અને તેને જ લઈને જે હાલમાં પાણીની ભરાવાની અને નવી આવક ચાલુ થતા જ આ પાણી આગળ છોડવામાં આવ્યું છે। સરસ્વતી જળાશયનો એક દરવાજો ખોલતા પાણી આગળ વધ્યું છે અને પાટણ તાલુકાના લગભગ 23 જેટલા ગામોને આ સિંચાઈનો લાભ મળશે। પાણીના જે ભૂગર્ભ સ્તર છે તે પણ ઊંચા આવશે અને જે રીતે કહી શકાય તો રવિ સિઝનનો જે વાવેતર છે તેને ક્યાંક ના ક્યાંક સિંચાઈ માટે કે પિયત માટે જે પાણીની જરૂર હોય છે તે પણ પૂરી થતા કહી શકાય તો પાટણના તાલુકાના જે ખેડૂતો છે 23 ગામોના તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે। આ પ્રકારના દ્રશ્યો ક્યારેક જ આવા જોવા મળતા હોય છે પાટણ તાલુકાના ખેડૂતોને, કેમ કે આ જળાશયમાં ક્યારે પણ પાણીની આવક હોતી નથી। ત્યારે આવા સમયે પાણીની જરૂર હોવા સમયે જે આ દ્રશ્યો પાટણના ખેડૂતો માટે ખૂબ જ આહલાદક છે। જયેશ, આભાર સુનિલ। તો આખરે ખેડૂતોને સીધો લાભ થઈ શકશે। અહીં જે રવિ પાક છે તેને પણ આખરે પિયતનું પાણી મળી રહેશે।